વલસાડ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન નજીક આજે વહેલી સવારે એક મોટી રેલવે દુર્ઘટના ટળી ગઈ. વિરારથી ભરૂચ તરફ જઈ રહેલી ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન અચાનક પાટા પરથી ઉતરી ગયું હતું. સદનસીબે ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જો કે ઘટનાના કારણે અમદાવાદ મુંબઈ રેલવે રૂટ પર ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. આ અકસ્માતના કારણે અમદાવાદ મુંબઈ મુખ્ય રેલવે રૂટ પર ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. હાલ એક જ ટ્રેક પર ટ્રેનો દોડાવવામાં આવી રહી હોવાથી અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે. ખાસ કરીને વહેલી સવારે વાપી દમણ અને સરીગામની કંપનીઓમાં જતા હજારો કામદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મુંબઈથી અમદાવાદ તરફ જતી તેમજ અમદાવાદથી મુંબઈ તરફ આવતી અનેક ટ્રેનોના સમયપત્રકમાં વિલંબ નોંધાયો છે. રેલવે અધિકારીઓ પરિસ્થિતિને સામાન્ય બનાવવા સતત પ્રયાસ કરી રહ્યા છે. અહીંયા અમે રેલવે ફાટકની બાજુમાં જ અમારું નિવાસસ્થાન છે. હવે સવારે ડેઇલી રૂટિન પ્રમાણે જે આ મેમુ ટ્રેન જતી હતી વિરારથી સુરત તરફ જવાની, હવે એમાં આજે અચાનક એક આ દુર્ઘટના ગણી અને આ ટ્રેક પરથી ટ્રેન ઉતરી પડી. એની પાછળનું કે ભારેથી અતિ ભારે વરસાદ ટૂંક જ સમયમાં હોવાથી અહીંયા જમીનો પોચી થઈ જવાનું એક કારણ અમારા લોકોનું અનુમાન છે. બીજું કે આ ટ્રેનનો ઉપયોગ વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, જીઆઈડીસીના કામદારો, રોજમાં જતા રોકડીવાળા મજૂરો કે જે વાપી જઈને પોતાની રોજીરોટી કરે એવા આ બધા મજૂરો અટવાઈ ગયા અને આજે એમનો દિવસો પડી ભાંગ્યો છે. અહીંયા અમે જોઈ રહ્યા છે સવારથી જ્યારથી આ દુર્ઘટના બની ત્યારથી રેલવે સ્ટાફનો તમામ વિભાગના જે સ્ટાફો છે એ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે, સખત મહેનત કરી રહ્યા છે અને આ મહેનતથી આ લોકો હવે આ ટ્રેનને ટ્રેક પર લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. આ સવારે જતી મેમુ ટ્રેન છે એ વિરારથી નીકળીને ભરૂચ સુધી જાય છે. એની અંદર હજારો મુસાફરો અને એની સાથે જ નોકરિયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગ જે આ ટ્રેનનો ઉપયોગ કરે છે એ લોકોને સવારે ખૂબ મુશ્કેલી પડી છે. પરંતુ સદનસીબ એટલું જ છે કે આ ટ્રેનનું એન્જિન જે પટરી પરથી ઉતરી ગયું એના લીધે કોઈ પણ જાતનું કોઈ નુકસાન થયેલ નથી, કોઈ પણ જાનહાનિ થયેલ નથી. એટલું જ આપણે પાર માનીએ ભગવાન. અને એની સાથે જ જે રેલવે સ્ટાફ સવારથી અત્યાર સુધી જે કામે લાગ્યું છે એ તંત્ર, પોલીસ સ્ટાફ દરેકને અમે સવારથી જોઈ રહ્યા છે કે એ લોકો ખડે પગે અત્યારે પાછું એન્જિનને પટરી પર લાવવાની કોશિશ કરી રહ્યા છે અને ફરી રાબેતા મુજબ આ ટ્રેનનો વ્યવહાર રાબેતા મુજબ થાય એવી અમારી ખાસ વિનંતીને એ છે કે જેની અંદર બે વલસાડ જિલ્લામાં પડેલા વિક્રમજનક વરસાદ અને મધુબન ડેમમાંથી છોડાયેલા રેકોર્ડ બ્રેક પાણી બાદ દમણગંગા નદીએ વિનાશરૂપ સ્વરૂપ ધારણ કર્યું છે. આ પૂરે દમણના જેટી વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે. દમણગંગાના ધસમસતા પ્રવાહમાં 70થી વધુ ટ્રોલર બોટોને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે 10થી વધુ મોટી બોટો તણાઈ ગઈ છે. કરોડો રૂપિયાનું નુકસાન ભોગવનારા માછીમારો આજે સરકાર પાસે સહાયની માંગ કરી રહી છે. શું છે માછીમારોની વેદના? જોઈએ આ અહેવાલ. વલસાડ જિલ્લામાં આવેલ વિનાશક પૂરે જ્યાં જુઓ ત્યાં વિનાશના દ્રશ્યો સર્જ્યા છે. જિલ્લાના વિક્રમજનક ભારે વરસાદ બાદ મધુબન ડેમમાંથી છોડાયેલા અંદાજિત 3 લાખ ક્યુસેક પાણીના કારણે દમણગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. દમણગંગાના ધસમસતા પ્રવાહે દમણના જેટી કિનારે 100થી વધુ તબાહી સર્જી છે. અહીં લંગારેલી 70થી વધુ ટ્રોલર બોટોને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે 10થી વધુ મોટી બોટો પૂરના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. એક મોટી ટ્રોલર બોટની કિંમત અંદાજિત 80-90 લાખ સુધીની હોય છે અને તેના પર 10થી વધુ માછીમાર પરિવારોની રોજીરોટી નિર્ભર હોય છે. બોટોના નાશ સાથે અનેક પરિવારોનું આર્થિક જીવન પણ ખોરવાઈ ગયું છે. હાલ માછીમાર સમાજ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. માછીમારોએ દમણ પ્રશાસનને તાત્કાલિક નુકસાનનો સર્વે કરીને યોગ્ય વળતર અને આર્થિક સહાય આપવા માંગ કરી છે, જેથી તેઓ ફરીથી પોતાના વ્યવસાય સાથે જોડાઈ શકે. મારું નામ વિશાલ ટંડેલ છે. 23 તારીખે જે મધુબન ડેમથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, એની સાથે સાથે આજે દરિયામાં પણ મોટી ભરતી હતી અને 46 ઇંચ જે વરસાદ 2 દિવસમાં પડ્યો ગુજરાતમાં, એને લઈને પૂરની સ્થિતિ નિર્માણ થઈ ગઈ અને એટલો જોરથી કરંટથી પાણી દમણગંગા નદીમાં આવ્યું કે અમારો માછીમાર સમાજ જે દર વર્ષે ચોમાસાના સિઝનમાં જે અહીંયા જેટીનું કામ આજે ચાલી રહ્યું છે એટલા માટે બોટ ઉપર ન પાર્ક કરી શકે, અહીંયા દમણગંગા નદીમાં પાર્ક કરતા હતા અને કડિયા માછીવાડમાં જે કોલક નદી છે ત્યાં પાર્ક કરતા હતા. આ પૂરના લઈને
એ જે બોટો છે બધી બાંધેલી હતી એ પોતાના દોરડાથી છૂટીને અમારો જે દમણગંગાના ઉપર જે પુલ બનેલો છે એની સાથે ઠોકાઈને આજે લગભગ 5 બોટના ટુકડા થઈ ગયા અને 5 બોટ 100% એનું નુકસાન થઈ ગયું છે. એ ફક્ત 5 બોટ નથી, પરંતુ એક બોટમાં 10 પરિવાર પલતા હોય છે. આજે પરિવારની કમર તૂટી ગઈ, આજે લાલન પાલન પોષણનું પણ તકલીફ થઈ ગઈ, એવું મોટું નુકસાન આજે સમાજને થયું છે. સાથે સાથે નાના જે કોટિયા છે એ પણ અમારી 5 કોટિયા તૂટી ગયા છે. લગભગ 7 બોટ અમારી અંદર દરિયામાં જે તણાઈ ગઈ હતી એનો પણ કોઈ અતોપતો નથી. તો કુલ આમ આપણે સમજીએ કે માછીમાર સમાજને આ પૂરથી ખૂબ મોટું નુકસાન થયું છે. આજે સમાજના માટે આજીવિકા આ સાધન આજે તૂટી ગયો છે, એને ફરીથી સમાજને એ પરિવારને ઊભા કરવાનો જે પ્રશ્ન આવી ગયો છે, ત્યારે અમારું સમાજ, અમારી જે સોસાયટીઓ છે, સરકારશ્રીને પ્રાર્થના કરી છે, રજૂઆત કરી છે કે માછી સમાજ પર આવી પડેલી આ તકલીફમાં, આફતમાં જે પ્રશાસન, શાસન અને સરકાર મદદરૂપ થાય એવી અમે પ્રાર્થના કરી છે. અને જેટીનું જે નિર્માણ લગભગ 5 વર્ષથી ચાલી રહ્યું છે એને જલ્દીથી જલ્દી પૂર્ણ કરે, જેનાથી ભવિષ્યમાં આવી પાછી જે તકલીફ છે, એ આફત છે, એ રિપીટ ના થાય એવી અમે પ્રાર્થના કરી છે. ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં આવેલ ઘોડાપુરના પાણી વલસાડના કાંજનહરી ગામમાં ઘૂસી ગયા હતા. ગામમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા આખું ગામ જળમગ્ન થઈ ગયું હતું. આ ભયાનક સ્થિતિમાં ગામમાં ભરાયેલ નદીના પાણીનો નિકાલ માટે કોઈ રસ્તો ન હતો, જેને લઈને ગામનું ડૂબતું બચાવવા કાકરાપાર વિભાગની નહેરને તોડવાનો વારો આવ્યો હતો. વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદના પગલે ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદીના ધસમસતા પૂરના પાણી સીધા કાંજનહરી ગામમાં ઘૂસી ગયા હતા. ગામના મહાદેવ ફળિયા અને મુખ્ય માર્ગ ઉપર જોતજોતમાં 8 થી 10 ફૂટ જેટલા નદીના પાણી ભરાઈ ગયા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ ઘરોમાં માત્ર 1 ફૂટ પાણી હતું, જે ગણતરીના મિનિટોમાં જ એટલું વધી ગયું હતું કે લોકોના ઘરોનો તમામ સામાન ડૂબી ગયો અને લોકો ઘરની બહાર પણ નીકળી ન શકે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ. કાંજનહરી ગામમાં ભરાયેલ ઔરંગા નદીના પૂરના પાણીનો નિકાલ માટે એકમાત્ર રસ્તો હતો ગામમાંથી પસાર થતી નહેર. નદીના પાણી ગામમાં જ ભરાયેલા રહ્યા અને જળસ્તર સતત વધતું ગયું. સ્થિતિ વણસતી જોઈને ગ્રામજનોએ તત્કાલિક સરપંચ, તલાટી અને સિંચાઈ વિભાગના અધિકારીઓને જાણ કરી. સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તગ મેળવ્યો અને ગામના ભરાયેલ ઔરંગા નદીના પાણી કાઢવા માટે કાકરાપાર નહેરને તોડવાનો મોટો નિર્ણય લીધો, જેથી ગામના સરપંચ, ગામ લોકો અને અધિકારીઓએ મળીને નિર્ણય કરી નહેર તોડીને પાણીને બીજી તરફ ડાયવર્ટ કરતા ગામમાં ભરાયેલ પાણીનો નિકાલ થયો અને ગામ બચી ગયું. અધિકારીઓ અને ગ્રામજનોની સહમતિ બાદ તાત્કાલિક જેસીબી મશીન બોલાવીને કાકરાપાર નહેરનો અમુક હિસ્સો તોડી પાડવામાં આવ્યો. નહેર તોડતાની સાથે જ ગામમાં ભરાયેલ ઔરંગા નદીના પાણીને બહાર નીકળવા માટે રસ્તો મળી ગયો અને પાણી નહેરમાં થઈને આગળ ડાયવર્ટ થઈ ગયું. સિંચાઈ વિભાગના સત્તાવાર લખાણ મુજબ સ્પષ્ટ જણાવાયું છે કે ઔરંગા નદીના પાણી ગામમાં ભરાઈ ગયા હતા અને એમાં સતત વધારો થતો હતો, જેથી ગામને વધુ નુકસાન અને જાનમાલની હાનિ ન થાય તે માટે નહેર તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. સમયસર લેવાયેલા આ નિર્ણયથી કાંજનહરી ગામ એક મોટા વિનાશમાંથી ઉગરી ગયું છે. 23 તારીખે એટલો બધો વરસાદ હતો કે ઔરંગા નદીનું પાણી અમારા ગામમાં મહાદેવ ફળિયામાં આવી ગયેલું હતું ને ઘરમાં પાણી બધા ભરાઈ ગયેલા હતા. ને મુખ્ય રોડ, મલ્લા રોડ, મુખ્ય રોડ પર એટલું બધું પાણી હતું કે 8-10 ફૂટ પાણી ભરાઈ ગયેલું હતું. એ પાણીનો નિકાલ કરવા માટે ગામના સરપંચ અને ગામ લોકો બધા એકઠા થયા હતા અને પછી બીજે પાણી કશે ડાયવર્ટ થાય એવું ન હતું, એટલા માટે જીસીબી બોલાવી અને નહેર તોડવામાં આવી. મિલન પટેલ, કાંજણહરી ગામના રહેવાસી. 23 તારીખે સવારે મારી પાસે સવારે 6 વાગે ફોન આવ્યો આ પૂર્વ કોરિડોરમાંથી. એને 1 ફૂટ જેટલા પાણી ઘરમાં આવવાના બાકી હતા. એની 15-20 મિનિટમાં જ પાછા પાણી વધી ગયા ને સીધા ઘરમાં પાણી બધાને ઘૂસી ગયા અને બહુ નુકસાન માલ મિલકતની થઈ. એ દોડતા અમે બી આવ્યા જોવા માટે કે શું થયું. તો આ જે કેનાલ દેખાય છે એ કેનાલની આ પેલી સાઈડે આખું 8 થી 10 ફૂટ પાણી ભરેલું હતું. કોઈ માણસ જઈ શકે, આવી શકે એવું નહીં ઓલે. વાહન વ્યવહાર ઠપ થઈ ગયેલો હતો અને બધાના ઘરમાં પાણી હતા. એ પાણી જેના ઘરમાં ગયેલા હતા એ લોકો બધા અહીંયા આવ્યા, 50-100 જણા હતા. એ પછી ડિસિઝન લેવામાં આવ્યું આ નહેર ખાતાના સાહેબોને ફોન કરીને અને અમારા માન્ય સરપંચ સાહેબ, ઉપસરપંચ સાહેબ અને તલાટી સાહેબ પણ સવારે હાજર હતા. એ ઘડીએ ડિસિઝન લીધું અને આ કેનાલ તોડીને અમે પાણીને રસ્તો આપ્યો અને ઘણી માલ મિલકત બચી ગઈ. મારું નામ કેવલ બાબુભાઈ આહિર છે. ગત 23 તારીખે જે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ થયો હતો, જેથી ઔરંગા નદીના પૂર આવ્યું હતું, જે પાણી અમારા વિસ્તારમાં મહાદેવ ફળિયા તથા પૂર્વ કોડિયારમાં મુખ્ય રોડ પર 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. જેના સંદર્ભમાં અમે તંત્રને જાણ કરી હતી.
જેથી મોટી નુકસાની તથા કોઈ જાનહાનિ ના થાય તે બાબતે તંત્ર દ્વારા પછી અમે અહીંયા કેનાલને ફોડી એનો પાણી જવાનો રસ્તો કરવામાં આવ્યો હતો, જેથી કરીને પાણી નીકળી ગયા હતા અને થોડીક નુકસાની ઓછી થઈ હતી. કયું ગામ છે ને કયું નદીનું પાણી આવ્યું હતું? આ ગામ કાંજણહરી છે, તાલુકો જિલ્લો વલસાડ, અને ઔરંગા નદીનું પાણી આવ્યું હતું. અમારે કાંકરા પર ડાબા કાંઠાની વલસાડ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે કાંજણહરીમાંથી. એથી ત્યાંથી અમારો જુજવા કાંજણ મરલા રસ્તો ધરમપુર રોડ પાસ થાય છે. ત્યાં ઔરંગાના ઉપરવાસમાં અતિ ભારે વરસાદ થવાના કારણે નદીનો એફ્લેક્સ વધવાના કારણે ઔરંગા નદીના પાણી ગાંજણ ગામમાં ઘૂસેલ છે. એક માળ ડૂબી ગયેલ છે. તે પાણીનો નિકાલ કરવા માટે તાત્કાલિક ધોરણે ગામ લોકો દ્વારા અમને જણાવવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવો તો કેનાલ થોડું ઓબ્સ્ટ્રક્શન લાગતું હતું હાઈ એફ્લેક્સના કારણે. તે કેનાલમાં થોડો ભાગ તોડીને એનો નદીમાં ડાયવર્ટ કરીને પાછો કોતરડામાં ડાયવર્ટ કરીને ગામ લોકોને મોટી જાનહાનિથી બચાવવામાં આવેલ છે. વલસાડ શહેરમાં આવેલી પૂર ઉતર્યા બાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. વલસાડના તળિયાવાડ વિસ્તારમાં પૂરના પાણી ઉતર્યા બાદ તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. તળિયાવાડ વિસ્તારમાં 12 ફૂટથી વધુ પાણી ઘૂસ્યા હતા, જેને લઈને ઘર વકરીનો તમામ સામાન ખરાબ થઈ જવા પામ્યો હતો. ટીવી, ફ્રીજ, બેડ સહિત તમામ વસ્તુઓ પાણીમાં તણાઈ જવા પામી હતી. શહેરના તળિયાવાડ વિસ્તારમાં લોકોને નગરપાલિકાની કોઈ પણ મદદ ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકતંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે. પાણી ઉતર્યા બાદ પણ નગરપાલિકાનું કોઈ પણ વ્યક્તિ અહીં ન આવતા ભારે રોષ ફેલાયો છે. તો ઘરેથી બધું બહુ નુકસાન થયું છે. ગાડીનું અને ફ્રીજનું, વોશિંગ મશીનનું બધાનું નુકસાન થયું. ટીવી બધું ઘસલાઈ ગયું, ફ્રીજ ઘસલાઈ ગયા, બધું બહુ નુકસાન થયું છે. ને તમારાથી જેટલી બની શકે એટલી સહાય કરો અમને. અમે તકલીફમાં છે, મુસીબતમાં છે, અને આ વખતે અમારું ટોટલી નુકસાન થયેલું છે. તંત્રમાંથી કોઈ જોવા બી નથી આવ્યું ને કંઈ હેલ્પ બી નથી મળતી અમને. પાણી શીખે, લાઇટ શીખેની બી હેલ્પ નથી મળી હજુ લગીને અમને. અમને આ તકલીફમાં અમારે જીવવાનું છે. તમે સહાય બનતી કોશિશે સહાય અમને મળે એટલું તમે કરો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નારવડ ગામની ઘટના. નારવડ ગામે વાહન ચેકિંગ દરમિયાન આરટીઓની ગાડી થઈ પલટી. ઘટના બનતા ગામ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસને પણ જાણ કરવામાં આવી. ઘટનામાં ચાલક, સ્ટાફ અને આરટીઓ ઓફિસરનો બચાવ થયો છે. ઘટનામાં કોઈ રીતની જાનહાનિ થઈ નથી. ગાડી રોડથી નીચે ઉતરી સ્લીપ થઈ પલટી મારી ગઈ હતી.